શેર માર્કેટને લઈને સૌથી મહત્વના સમાચાર। શેર માર્કેટમાં આજે શરૂઆતી સપ્તાહના પ્રથમ દિવસે જ હાલ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ તૂટ્યા બાદ રિકવરી જોવા મળી છે। સેન્સેક્સ લીલા નિશાને ખુલ્યા બાદ માર્કેટમાં કડાકો જોવા મળ્યો, જો કે માર્કેટમાં 500 પોઈન્ટના કડાકા બાદ રિકવરી જોવા મળી હતી, પરંતુ હાલમાં અત્યારે 95 પોઈન્ટથી પણ વધુનો કડાકો છે। વધુ વિગતો માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, હાલમાં જે શરૂઆતમાં જ્યારે રિકવરી જોવા મળી હતી અને ફરી એક વખત અત્યારે 95 પોઈન્ટથી પણ વધુનો કડાકો છે, શું લાગી રહ્યું છે આગળ હવે શું સ્થિતિ બની રહેશે? લાલ નિશાન પર રહેશે કારોબાર કે લીલા નિશાન પર? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારો જ્યારે ખુલ્યા ત્યારે ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા અને એક સમયે સેન્સેક્સ છે તે 400 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરતો હતો, પણ આજનો જે વધારો છે તે ટકાઉ સાબિત નહોતો થયો અને ફરીથી ભારતીય શેરબજારોમાં વેચવાલી આવી થતી જોવા મળી હતી। ઓવરઓલ જોવા જઈએ તો ઘણા સમયથી ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝ બની ચૂક્યું છે અને વિદેશી રોકાણકારો સતત ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે। આજના કારોબારમાં પણ જોવા જઈએ તો જે સેન્સેક્સ નિફ્ટીની જે મજબૂતાઈ હોય તે ટકાઉ સાબિત ના થઈ અને બજાર બંધ થવાના અંતિમ 1 કલાક દરમિયાન એક હળવી રિકવરી ચોક્કસ પણ જોવા મળી છે, પણ છતાં પણ સેન્સેક્સ અને નિફ્ટી અત્યારે રેડ ઝોનમાં જ કામ કરી રહ્યા છે। આજે સતત 9મો દિવસ એવો હશે જેમાં સેન્સેક્સ અને નિફ્ટી સતત ઘટાડા તરફી વલણ દાખવી રહ્યા છે। જી, આભાર આપનો અમારી સાથે ચર્ચા કરવા બદલ। તો છેલ્લા 29 વર્ષમાં જો કે એવું પહેલીવાર થયું કે જ્યારે માર્કેટ સતત 5 અઠવાડિયા સુધી ઘટ્યું હતું ને આજે પ્રથમ દિવસે જો કે શેર માર્કેટ છે તૂટ્યા બાદ રિકવરી જોવા મળી ને અત્યારે 95 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે।